કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે અને આજે જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા, જો કે 10:30 વાગે તો બધું કામ કરીને ફ્રી થઈ જ ગયા હોય. અને જો રસોઈ બની ગઈ છે, રસોઈ તો અમારે વહેલી જ હોય. અને અત્યારે મારે જવું છે વાડીએ. અને આજે જો રવિવાર છે ને, અમે મીસુબેનની ઘરે છે, એટલે મમ્મી દીકરી બે વાડીએ જાય છે, કેમ કે ત્યાં મગ વવાઈ ગયા છે ને પાણી વાળવાનું કામ ચાલુ છે. તો ભાત દેવા માટે જવાનું હતું ને, ત્યાં મીસુ છે ને, એટલે હું કાલે આપણે મમ્મી દીકરી બેસી જઈએ. તો જો મારું બધું ભાત છે ને તૈયાર કરી લીધું છે હવે. અને મારા બેનને આવવું એટલે બેને ભાગે લઈ લીધું છે. અને ભાત તો જોઈએ જ્યારે. અને છાશ જો આમાં સરસ મજાની ઠંડી ઠંડી બરફવાળી છાશ આપણે ભરી લીધી છે. અને હવે જો વાડીએ જઈએ એટલે ચાલીને જાય થોડી ઠંડી કોઈ તેડવા આવે તો ભલે ને, મારે નિશ્ચિત રહીને ચાલીને જ જવાનું છે, જો કે વાડી તો મારી નજીક જ છે એમ. તો સારું, હાલો હવે જઈએ અમે વાડી. મારે મમ્મીને જવાનું છે વાડીએ, તો આજે રવિવાર છે ને, મારે વાડી જવાનું છે, તો મેં ભાગ લઈ લીધું છે. હા, ભાત તો અમારી બેનને જોઈએ જ કા. એટલે બેને જો અત્યારમાં નાસ્તો હતો ત્યાં ભૂખ બહુ લાગી જાય, તો આપણે ભાત લઈને તો જઈએ છીએ, એમાં જ જમવાનું છે. હે એવું ન હાલે કાં? બેનને થોડીક વાર માટે જઈને તો એને નાસ્તો તો ભેગો જોઈએ જ. એટલે એને જો એનો નાસ્તો લઈ લીધો છે. અને મેં ભાતનું હા, એને જોઈએ હું કહું આપણે ચાલીને જાઉં ને, તો હું સાયકલ લઈ લઉં. હવે સાયકલ લઈને તો મને કંઈ પુગાડે એમ. અને જો અહીંયા ભાત તમારું લઈ લીધું છે, ચાલો તગારામાં જ ભરી લીધું છે. એટલે હું મારું ભાત લઈ લઉં અને મારી બેન છે ને એની સાયકલ લઈ લે. કાં હવે જવા દઈએ. બાંગરે નહીં, ગાંગરે કહેવાય કે રણકથી કહેવાય કાં. એટલે પાડી તો જો નાની છે ને, અંદર જ બાંધીએ છીએ. એટલે મીસુબેન છે ને પાડી મારે થોડુંક વાઢી લીધું કાં. અને હવે નાખી દઈએ પાડીને. જો એની પાડીને થોડુંક ખવડાવી દઈએ ને કાં. એને ભૂખ લાગી હોય, મીસુબેનને લાગે એમ પાડીને ન લાગે. હા જો મીસુબેન, હા હા, અહીંયા મોટી એક બોટલ નહોતી કાં. એટલે હું કહું આપણે થોડુંક તાર પપ્પા હાટું પાણી ભરતા જઈએ. તો મને કહે મને તરસ ત્યાં જ પૂગીશ ને મમ્મી, તો તરસ લાગી જાય, કેમ કે અમારે સાહ બહુ લાંબો છે ને છેક આમાં દૂર છેટ છે. તો મમ્મી દીકરી બે જો જઈએ છીએ. અને તો ધોમ તડકો છે, અત્યારે 11:30 થઈ ગયા છે. અને તડકા એવા ઉનાળાના પડવા માંડ્યા કાં મીસુબેન? હા, એટલે મીસુબેન થોડીક વાર પાણી વાળવા લાગશે ને પપ્પાને કાં. તો સારું, હાલો અમે મીસુબેન હાલીને જઈએ. જો સામે દૂર છે તમારો સામે હેઠો છે એમ. એટલે હાલીને પૂગશું ને તો બહુ વાર લાગશે કાં મીસુબેન? હા, નાખી દો ખીચા. તો જો અમારા મગમાં છે ને પાણી જાય છે. અને જો આમાં આખો મેં કીધું તેમ લાંબો સાહ છે ને, 3 પારિયા કરવા પડે. તો આગળનું પહેલું પારિયું હજી તો પી ગયું છે, કેમ કે ઉનાળો છે ને પાણી બહુ તો ન હાલે, હજી કોરું હોય. એટલે હવે આ બીજું પારિયું છે ને, એમાં હવે જો પાણી હવે ધીમે ધીમે ચાલુ કર્યું. ઓલી બાજુથી જો ચાલુ કર્યું. અને હજી તો જો આમ બધું આખું બધું બાકી જ છે એમ. પણ નજીક હોય તો ઝડપથી પી જાય, દૂર હતું ને ઓલું એટલે બહુ વાર લાગી. તો હવે અહીં થોડીક વાર અમે બેસીએ. હું મીસુબેન પાણી ભરીને આવ્યા હતા. તો કાં મીસુબેન ને પછી વાડીએ જઈએ. મમ્મી પહેલી વાર નાખવા રહે શીખે છે મમ્મી કાં મીસુબેન? કેવું કે આવડે મમ્મીને એ તો જોઈએ. શીખવામાં તો એવું હોય, કારણ કે આપણો આ વિષય નથી. છે મીસુબેન આપણો આ વિષય નહીં. હા, એવું કઠણ છે આપણી કીધું મીસુબેન. શું થાય? રહી જાય. રહી તો ગયું હો મીસુબેન. હા હા, રહી તો ગયું. થોડું ઘણું પાણી જઈશ ને આપણે મૂકી દઈએ ઢેફા. જો પરફેક્ટ રહ્યો કે મીસુબેન? થોડુંક બાકી છે કાં. તો જો હવે ઘડિયાળમાં 12:30 થઈ ગયા છે. અને અમારે જમવા બેસવું છે કાં મીસુબેન? તો જો રોટલા આપણે ડીશમાં લઈ લીધા છે. વનભોજન કરવા વાડીએ આવી ગયા છીએ અમે. અને મસ્ત જો આપણે ચોરી બટેટાનું શાક બનાવ્યું છે. અને લીલી ડુંગળી છે. અને વાડીએ છે ને ખાવાની લીલી ડુંગળી ને એવું બધું હોય ને, ખાવાની બહુ મજા જ આવે. અને કેરી લઈ આવ્યા છીએ. હવે કેરી સુધારવાની બાકી છે હજી, તો કેરી સુધારી લઈને એમાં દહીં છે દીધું, દહીં લઈ આવ્યા. અને આમાં કેરીનું અથાણું છે. જો કેરીનું ગાજરનું અથાણું છે. અને આમાં મસ્ત ઠંડી છાશ છે. તો આ બધી વસ્તુ લઈ આવ્યા છીએ. અને વાડીએ વનભોજન કરવા બેસી ગયા છીએ. અને મજા આવે એમ કે એકદમ ઠંડુ. ઓમ તડકો છે પણ વડલા નીચે બેઠા છીએ ને, એટલે બહુ એકદમ ઠંડો પવન આવે છે. એટલે અમે અંદર ન બેઠા ને અહીંયા જ બેઠા છીએ. અને હું મીસુબેન ને મીસુબેનના પપ્પા ત્રણેય જમી લઈએ, વનભોજન કરી લઈએ. હાલો, તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ.
તો અમે જો જમી લીધું છે અને હવે જમીન જો વાસણ ઉટકવા છે ને તો વાસણ છે ને અહીંયા જ ઉટકવા બેસી ગઈ છું, કેમ કે કુંડીમાં પાણી નહોતું, હજી ભરવાનો વારો નથી આવ્યો. પાણી સમજાતું હતું ને એટલે ભરવાનો વારો નથી આવ્યો ને તો આપણે અહીંયા જ ધોરિયામાં પાણી જાય છે ને તો આપણે અહીંયા જ વાસણ ઉટકી નાખીએ. અને જો ગારાથી જ ઉટકવાના છે વાસણ, કેમ કે અહીંયા તો સાબુ ને એવું તો કંઈ અમે રાખીએ, પણ મોસમ હોય ને તો રાખીએ. અત્યારે તો કંઈ જરૂર ન હોય ને એટલે સાબુ લિક્વિડ ને એવું બધું ન હોય. કેમ મીસુબેન? હા, હા, જૂના જમાનાનો લઈને આવી મમ્મી પાછું. હા, મમ્મી પાછું જૂના જમાનાનું લઈને આવી, કેમ કે અમે નાના હતા ને ત્યારે અમે રાખથી ને ગારાથી ને એવી રીતે જ વાસણ ઉટકતા. ત્યારે કંઈ સાબુ ને લિક્વિડ ને એવું બહુ નહોતું. ક્યારેક એવું હોય ને કે વધારે વાસણ હોય ને તો મહેમાન આવતું હોય તો સાબુથી ઉટકતા, નહીંતર તો રાખથી ને એમ જ ઉટકવાના હોય. પહેલાં તો એવું જ હતું. અત્યારે તો હાલતું નથી સાબુ ને લિક્વિડ વગર એમ. તો અહીંયા જો આજે કંઈ નહોતું ને એટલે હું પહેલાં તો મમ્મી ફરીથી પાછું લઈને જૂના જમાનાનું લઈને આવી છે. હા, હવે મીસુબેનને તો આવડતું નહીં કોઈ દીકા. જૂનું બધું વયું ગયું છે એટલે પહેલાં અત્યારના બાળકોને તો કંઈ જૂનવાની કંઈ ખબર ન હોય. હા, તો હાલો હવે આપણે એમાં જ પાણી જાય છે ને જો કે ધોરિયામાં. હાચી ને હે ને ગારાથી કરીને તો બધાય વાસણ ચમકવા માંડે છે. પેલા રાખથી ઘસીને ઉટકતા ને તો વાસણ એવા ચમકતા. અત્યારે લિક્વિડના વાસણ એવા ચમકતા નથી મીસુબેન. અને મસ્ત જો સરસ થઈ જાય, ચીકાશે વહી જાય અને વાસણ ઉટકીને પછી આપણે ઘરે વહી જવાનું છે. કા મીસુબેન જાવું? હું સાયકલ લઈને જાય. હા, સાયકલ લઈને આવ્યા તો તડકાની સાયકલ ઘરે તો પહોંચાડવી જ જોઈએ પાછી મીસુબેનને. હા, હે તો હાલો હવે વાસણ ઉટકી લઈને પછી એક તો થઈ ગયો છે એટલે હવે મીસુબેનને ઘરે જઈએ અને મીસુબેન આવા તડકાની એની સાયકલ લઈને પછી જશે ઘરે. કા અને આજ તો રવિવાર છે, હજી મીસુબેનને નાહવાનું બાકી છે, માથું ધોવાનું બાકી છે, એટલે અત્યારે તો ઘરે જવું જ પડે. બપોર પછી એ બધું કામ કરવાનું તે બપોર પછી ટ્યુશનમાં. હા, અને પછી ટ્યુશનમાં જવાનું છે. તો સારું હાલો વાસણ ઉટકી લઈએ ને પછી જઈએ ઘરે. જો અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને વાડીએથી તો હું મીસુબેન બપોરે આવી ગયા હતા. પછી મીસુબેન જો નાહી ધોઈ અને 5 વાગે ટ્યુશનમાં ગઈ ને અત્યારે જો રમવા વહી ગઈ છે. અને મારે આજે થેપલા બનાવવાના હતા તો જો થેપલા બનાવવાનું કામ અહીં ચાલુ કરી દીધું છે. ઘણા બધા જો એટલા તો બની ગયા છે અને આટલો હજી લોટ બાકી છે, કેમ કે થેપલા બનાવવાનું હોય ને એટલે મારે વધારે જોઈએ થોડા થેપલા એમ. એટલે જો થેપલા બનાવવાનું કામ આપણું ચાલુ થઈ ગયું છે તો આપણે થેપલા બનાવી નાખીએ અને પછી થોડાક જ રહ્યા છે તો બની જાય. તો અને 6:30 થયા છે એટલે તો ગરમા ગરમ હોય તો જ આપણે ભાવે એમ કે. તો હવે જો 6:30 તો થઈ ગયા છે એટલે હમણાં 7, 7:30 થાય 7:15 તો અમે જમવા બેસી જઈએ એમ. એટલે જો થોડાક હજી તો બાકી છે એ થઈ જાય ને તો મને એમ છે 7 તો થઈ જ જાય એમ. ચાલો ફટાફટ આપણે થેપલા બનાવી નાખીએ.